નમસ્કાર, સમાચારો સાથે હું છું વિધિ। બોટાદથી સમાચાર। ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં ટ્રસ્ટનો વિવાદ હવે ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો છે। મંદિર ટ્રસ્ટની ઓફિસમાં પોલીસકર્મીઓએ કરેલી ગેરવર્તણૂક અંગે અરજદારે ફરિયાદ કરી છે। ડીવાયએસપી રાજદીપસિંહ નકુમ અને અન્યો સામે કાર્યવાહીની હાઈકોર્ટ સમક્ષ માંગણી કરાઈ છે। થોડીવારમાં જ હાઈકોર્ટ આ સમગ્ર મામલે સુનાવણી કરશે। પોલીસની ગેરવર્તણૂક અંગેના સીસીટીવી ફૂટેજીસ પણ સામે આવ્યા હતા। आज मुद्दे વધુ જાણકારી આપી રહ્યા છે મારા સંવાદદાતા સચિન પાટીલ। સચિન, પૂરી વિગત। જે પ્રકારે સ્વામિનારાયણ ગઢડા મંદિર જે છે એનું ગોપીનાથ ટ્રસ્ટનો જે આખો મામલો છે, મામલાને લઈને જે ચેરમેનશીપ છે એ ચેરમેનશીપને લઈને આખો મામલો ગરમાયો હતો અને જે પ્રકારે આચાર્ય પક્ષ અને દેવ પક્ષ બંનેની સામસામેની જે લડાઈ છે, ત્યારે એ બાબત જે છે એ બાબતને લઈને જે રમેશ ભગત છે એમને ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ એમનો આક્ષેપ હતો અને એમણે પ્રેસ કોન્ફરન્સ કરીને આ વાતની જાહેરાત પણ કરી હતી અને સીસીટીવી પણ જાહેર કર્યા હતા કે ડીવાયએસપી જે નકુમ છે એમના દ્વારા ટ્રસ્ટની જે ઓફિસ છે ઓફિસમાં પ્રવેશ કરીને જે રમેશ ભગત છે ચેરમેન, એમને માર મારવામાં આવ્યો હતો અને એમને સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હતી। પોલીસની સત્તાનો દુરુપયોગ કરીને જે અધિકારીઓ દ્વારા કૃત્ય કરવામાં આવ્યું, જે પોલીસ કર્મીઓ દ્વારા જે કૃત્ય કરવામાં આવ્યું, એ મામલાને લઈને કાયદેસરની ફરિયાદ થાય એ પ્રકારની માંગણી આ અરજીમાં કરવામાં આવી છે। અને જે પ્રકારે ચેરમેનની જે ખુરશી છે, ખુરશીમાં જઈને ડીવાયએસપી નકુમ બેઠા હતા, આ બધી જ બાબતોને લઈને તેઓ હવે જે પહોંચ્યા છે હાઈકોર્ટમાં અને હાઈકોર્ટમાં આ મામલે સુનાવણી થશે। અને આ મામલે જે ફરિયાદ છે ફરિયાદ આઈજી ઓફિસ ભાવનગર રેન્જમાં પણ કરવામાં આવી હતી અને એમાં હજુ સુધી કોઈ પગલાં ન લેવાતા હાઈકોર્ટમાં આ મામલો પહોંચ્યો છે। આભાર સચિન, આ તમામ જાણકારી બદલ। ખાસ તો જે ડીવાયએસપી નકુમ છે તેમની સામે ગંભીર આરોપો થયા છે અને આ સંપૂર્ણ મામલે હાઈકોર્ટમાં થોડીવારમાં સુનાવણી પણ થવાની છે।